જય શ્રી કૃષ્ણ. હવે તમે જો મિત્રો, મધ તો આપણે બધા ખાવી છીએ, આપણને ખબર જ છે કે મધ એટલે શું એમ. તો મધના પૂડામાં અમે આટલા વર્ષોથી વાડીએ રહી છીએ, ઘણા મધ પૂડા અમે જોયા છે, પણ આ મધ પૂડાની અંદર શું છે ને એ મેં આજ પહેલી વાર જોયું. તો એમ થયું કે તમને લોકોને પણ બતાવી દઉં, તો હાલો બતાવી દેવી. જો આ મધ પૂડાની અંદર જે ઝીણું ઝીણું સફેદ સફેદ દેખાય ને એ કદાચ એના ઈંડા હશે. અમારે ગાયું પાછળ જે લીમડો છે ત્યાં હું છાણ વાસીદા કરતી એટલે મને આ દેખાણું. કીધા અંદર આ નવીન શું છે, પછી મને એમ જ થયું, મેં કીધા કદાચ ઈંડા જ હશે. એટલે આ એક સાઈડ નહીં પણ બે સાઈડમાં એવું છે. જો આની બંને સાઈડની અંદર એવા ઈંડા જેવું છે અને ઉપર કીડી રખડે છે. એટલે મારા અંદાજ પ્રમાણે હજી મધનો પૂડાની શરૂઆત થઈ છે અને મધ પૂડો જે છે એ નીચે પડી ગયો છે. તો જ આવી ઘટના બની શકે, કારણ કે અંદર ઈંડા પણ છે માખ્યુંના. તો હારો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.